નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 14 સપ્ટેમ્બર 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસાર। લખપત અબડાસામાં ફેલાયેલ રોગચાળાની પેટર્નનો સર્વાંગી અભ્યાસ ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે હાથ ધર્યો છે। દિવસોથી કચ્છમાં આવી ડોક્ટરોને માર્ગદર્શન આપી રહ્યા છે। ન્યૂઝ ઓફ કચ્છના નવીન મહેતાએ ડોક્ટર કમલેશ ઉપાધ્યાય સાથે ખૂબ જ ઉપયોગી વાતચીત કરી છે। તે સર્વે માટે માર્ગદર્શક છે। ડોક્ટર કમલેશ જે ઉપાધ્યાય પ્રાધ્યાપક અને મેડિસિન વિભાગ અમદાવાદની સિવિલ હોસ્પિટલના વડા છે, સાથે સાથે આરોગ્ય નિષ્ણાંત છે। જ્યાં ગુજરાતમાં રોગચાળો ફાટી નીકળે ત્યાં ડોક્ટર કમલેશભાઈ જઈ અભ્યાસ કરી ડોક્ટરોને માર્ગદર્શન આપે છે। આવા નિષ્ણાંત ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખૂબ જ ઉપયોગી મુલાકાત કરી અને ડોક્ટર કમલેશભાઈએ ખૂબ જ સારું માર્ગદર્શન આપ્યું। જોઈએ તેમની સાથેની ખાસ મુલાકાત। દર્શક મિત્રો, એક એવા નામનો પરિચય, એવી વ્યક્તિનો પરિચય અને એવા વ્યક્તિત્વનો પરિચય કરવા આપણે આજે જઈ રહ્યા છે। ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય, આખું ગુજરાત એમને જાણે છે અને એ પડદા પાછળના ડોક્ટર છે। તમને ખબર નથી કે જ્યાં વધારેમાં વધારે રોગચાળો ફાટી નીકળે ત્યાં કમલેશભાઈ ધસી જાય છે, કારણ કે એ ગુજરાત રાજ્ય આરોગ્ય કમિશનરની કચેરી અમદાવાદમાં આરોગ્ય નિરીક્ષક છે, નિષ્ણાત છે। તો એ નિષ્ણાતની સેવા આખા ગુજરાતમાં મળે છે। અત્યારે જેમ કે અત્યારે લખપત અને અબડાસામાં જે આ તાવ ભેદી ફાટી નીકળ્યો, તો એનો સંપૂર્ણ અભ્યાસ, લાઇન ઓફ ટ્રીટમેન્ટ એમણે નક્કી કરી દીધી છે કે આ રીતે સારવાર કરવાથી પેશન્ટ સાજો થઈ શકે છે અને આપણે એને ડેથ ન થઈ શકે એવા આપણા પ્રયત્નો રહે છે। તો આપણે કમલેશભાઈને મળીએ કે કમલેશભાઈ, તમારી મને આ વાત કરો, કચ્છમાં તમે આવ્યા અને આ જે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ બે જે અત્યારે ફેલાયેલા રોગની, પછી આપણે બીજી વાત કરીએ। સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર। કચ્છી ધરા, ખમીરની ધરતી, એના પર બધું જ છે, પ્રકૃતિના બધા જ તત્વો છે। અહીંયા પર્વત છે, અહીંયા નદીઓ છે, અહીંયા રેત છે, અહીંયા રણ છે, અહીંયા દરિયો છે, અહીંયા ધોળાવીરાથી માંડીને સંસ્કૃતિ સચવાઈ છે, ત્યાંથી માંડી અને પ્રકૃતિના 5 તત્વો। ગરમી પણ કચ્છમાં પડે અને સૌથી ભારતનું ઠંડુ શહેર પણ અહીંયા। આ બધી પ્રકૃતિની વચ્ચે જે લોકો આજે પણ આંતરરાષ્ટ્રીય સરહદની વિસ્તારમાં રહેશે, હજુ પણ અતિ ગરીબ પરિસ્થિતિમાં જીવે છે, સરમાળ પ્રકૃતિ ધરાવે છે, સરહદીય છે, સંપૂર્ણ ભારતીયતાના ભાવ સાથે જીવવાવાળા માણસોમાં જ્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે એક આંતરડી કકડી ઉઠે છે મારી। હું આવ્યો અને સાથે આરોગ્ય મંત્રીશ્રી પણ આવ્યા હતા, આરોગ્ય હેલ્થ સેક્રેટરી અમારા સાહેબ પણ આવ્યા હતા, આરોગ્ય કમિશનરશ્રી પણ આવ્યા હતા, બધાએ મુલાકાતો કરી। હું જેવો અહીંયા પહોંચ્યો, જ્યાં ડૉક્ટરોએ જે દર્દીઓની સારવાર કરી હતી એમને મળ્યો। જે ગામમાં મૃત્યુ થયા હતા, ક્લસ્ટર હતા, 3 મૃત્યુ થયા હતા, 2 મૃત્યુ થયા હતા, ત્યાં પણ ગયો, બધાને મળ્યો અને સૌથી પહેલાં જે 8 ગામમાં જ્યાં તકલીફ હતી એ જગ્યાએ ખાસ કેવી રીતે રોકી શકાય આ પહેલો પ્રયત્ન હતો। નવી વસ્તુ એટલે અભ્યાસ કરવો પડે। પહેલાં તો ડૉક્ટર સાથે મળીને નાની નાની ઝીણી બાબતો જાણી કે કેવી રીતે મૃત્યુ થાય છે, શું વસ્તુ રોકીએ તો મૃત્યુ નિવારી શકાય। આ 2 ટાર્ગેટ પર કામ કરીને દિવસ રાત મહેનત કરી। ગુજરાતમાંથી વિવિધ જે વાત જાણવા મળી એ પ્રમાણે દર્દીઓના 7-8 દિવસ તાવ આવે, કેટલાક કિસ્સામાં 5-6 દિવસ તાવ આવે અને પછી એકદમ બ્લડ પ્રેશર ડાઉન થાય, શ્વાસ ચડી જાય અને મૃત્યુ થાય। આ કોમન ઘટના હતી। દર્શક મિત્રો, એક વાત હું સ્પષ્ટ કહેવા માંગુ છું, જેમ કચ્છ સિવાય ગુજરાતના અન્ય ભાગમાં અને દેશમાં પણ
જેમ અત્યારે વરસાદ પડે એટલે વરસાદજન્ય રોગો એટલે કે મચ્છરજન્ય રોગો, મલેરિયા, ડેન્ગી અથવા હોય કે પાણીજન્ય રોગો હોય, ઝાડા ઉલટી હોય કે કમળો હોય કે ટાઇફોઇડ હોય કે શરદી ખાંસી, ફ્લૂ હોય, કોવિડ હોય, આ બધું જેમ દેખાય છે એટલા જ પ્રમાણમાં અહીંયા જોવા મળી રહ્યું છે. આ પહેલી વાત. પણ આ જે 7-8 ગામમાં જે થોડુંક જુદું પ્રકારનું જોવા મળ્યું એ ઓચિંતું હતું. 17-18 ડેથની વાત કરીએ પણ એમાંથી 5 મૃત્યુ તો કાઢી નાખશું, કારણ કે એમાં ક્યાંય ને ક્યાંય લકવો થયેલો હતો. જે સુલેમાનભાઈ હતા, લકવો થયો તેમનું મગજ પણ ખોલીને સોજો ઉતારવાની ડોક્ટરે કોશિશ કરી પણ ન બચાવી શક્યા. એવું જ હાર્ટ એટેકના દર્દીઓ હતા કે ફેફસા પહેલેથી બહુ જ નબળા હતા, COPD. આવા જે 5 કેન્સરનું એક દર્દી હતું એ બધા કાઢી નાખીએ તો કુલ મળીને જે 12 દર્દી વધ્યા એમાં 2 બાળકો અને 10 પુખ્ત વયના પેશન્ટના મૃત્યુ થયા. એટલે આ જે ઘટના હતી એમાં જે શ્વાસ રેટ આપણે ન્યુમોનિયા લાગે. પણ અહીંયા મને જે મેં પ્રશ્ન પૂછ્યો, હું બેખડા ગામમાં પણ ગયો હતો, ત્યાં વાત કરી, બધાને તાવ હતો અને કોઈને ઉલટી નહીં, કોઈને ઝાડા નહીં, કોઈને શરદી નહીં, કોઈને ખાંસી નહીં, માત્ર તાવ, ભારે તાવ. અને આજુબાજુમાં વરસાદમાં પાણી ભરાઈ ગયા, કાંઈ જવાયું નહોતું એટલે થોડીક સારવારમાં એમ પણ વિલંબ થયો. વરસાદ ચાલુ હતો, ત્યાંથી માંડીને દવા લીધી એમણે. પછી પણ આ સરમાર પ્રકૃતિના બધા જે જત કમ્યુનિટી છે એ સરમાર પ્રકૃતિના અને થોડા ગભરું પણ ખરા. દવાખાનાથી બીવે એવું લાગે છે, કારણ કે દવાની સારવાર લેવામાં પણ ડોક્ટર કે દાખલ થાવ તો દાખલ ના થાય. હું ગઈકાલે એક ગામમાં ગયો હતો આરોગ્ય કમિશનર સાથે, તો 2 દિવસથી દવાખાનાની ટીમ ત્યાં હતી પણ ત્યાં બતાવવા માટે નહોતા, ઘરથી બહાર બતાવવાના. હા. પછી બોમ્બેથી એમના સમાજના અગ્રણી આવ્યા, પછી એમણે તરત જ ત્યાં બતાવવા માટે આવ્યા. 45 જણા બતાવવા માટે આવ્યા. 7મી તારીખે એક ગામમાંથી 20 જણા બતાવવા માટે આવ્યા. ગભરાટ થયેલો પછી બતાવવા માટે આવ્યા. ડોક્ટર સચિન ઠક્કર સાહેબ છે, ત્યાં 20 માણસો સાથે એક સાથે બતાવવા માટે આવ્યા. એમાંથી 17 સારા હતા, ઘરે ગયા. 3 દર્દી દાખલ થયા, એમાંથી 3 મૃત્યુ થયા. દીકરો મરી ગયો એટલે બાપને આઘાત લાગ્યો, સારવાર મૂકીને ઘેર જતા રહ્યા, એમનું ઘેર મૃત્યુ થયું. મારી વાત છે કે એ એક આઘાતની લાગણીમાં જે નિર્ણય લેવાની પ્રક્રિયા હોય એમાં કંઈક જે વ્યક્તિનો સ્વભાવ હોય છે એ પણ કારણભૂત હશે. મોડા લેવું, સારું થઈ જશે, કંઈ નહીં થાય, આ બધી વાતો. કચ્છમાં એક ટ્રેડિશન એવી છે, એક સિસ્ટમ કોઈ પણ નથી. એક બની આપણે વિસ્તારમાં ગયા, જતમાં ગયા, પરંતુ કોઈ પણ તમે ઘરે જશો ને, ભણેલા ગણેલા, તો પહેલા 2-3 દિવસ સામાન્ય રીતે ઘરેલું સારવાર. બસ મહત્વનો સંદેશો આ જ છે. અત્યારે આજે જત કમ્યુનિટીના તો છે, ખાસ કહું છું, એ સિવાયના વિસ્તારોમાં અમે ત્યાં સર્વે ચાલુ કર્યો છે બધો. પણ અત્યારે મારી એક જ વિનંતી છે, તાવ હોય તો ડોક્ટરને બતાવો, મેડિકલ સ્ટોર પરથી જાતે ના લાવો. આ કચ્છના બધા જ લોકોને કહું છું, આ ક્યારે પણ તાવ આવે તો મહેરબાની કરીને જાતે દવા ના કરવી, મેડિકલ સ્ટોર પરથી દવા ના લેવી, ડોક્ટરને બતાવવું. અને આજે જ્યાં અત્યારે આ 8 ગામમાં જ્યાં તકલીફ છે એ ગામમાં તો ખાસ કહું છું કે રોજે રોજ તમને ડોક્ટર 3 દિવસની દવા આપે તો પણ તમારે રોજે ડોક્ટરને કહેવાનું આજે મને સારું છે, અને સેટ પર કંઈ નવું લાગે તો ડોક્ટરને મળવું. આ બહુ મહત્વની વસ્તુ છે, કારણ કે જે મેં આ સમજીને જે મેં પ્રોટોકોલ બનાવ્યો છે દરેક ડોક્ટરો લઈને, એમાં આ વસ્તુ મેં ઉજાગર કરી છે. તો સૌથી પહેલી વાત જે છે એ જે હું ફર્યો પછી મને જે માહિતી મળી એમાં ભારે તાવ બધામાં આવતો હતો. પછી સ્નાયુનો દુખાવો, આમ કે મને અહીંયા દુખે છે, સ્નાયુ મસલ્સ દુખે સ્નાયુમાં. હું સાંધા નથી બોલતો, સાંધાનો દુખાવો નહીં, સ્નાયુનો દુખાવો, જાંઘના દુખાવો, પિંડીનો દુખાવો. તો સાંધા નહીં, સ્નાયુનો દુખાવો, આ બીજી વસ્તુ. ત્રીજી વસ્તુ, પછી એમને એકદમ 5-7 દિવસ થાય પછી એનું એકદમ બ્લડ પ્રેશર ડાઉન થઈ જાય અને શ્વાસ ચડે, મોડા આવે. જે પહેલો દીકરો જે આવ્યો હતો 3 તારીખે, જે એ આવ્યો જનરલ હોસ્પિટલમાં, સવારે 6 વાગે આવ્યો, બપોરે 3 વાગે ડેથ થયું. સમય પણ રહેતો નથી, એટલા ખરાબ પરિસ્થિતિમાં આવે છે. તો અત્યારે વાત એક મહત્વની છે કે તાત્કાલિક દાખલ થવું. બીજી વસ્તુ, રોજે રોજ કોને દાખલ થવું એનો પ્રોટોકોલની વાત કરું છું. પહેલા અહીંયા આવ્યા પછી જે સરકારી જે કામગીરી છે એના માટે મારે વાત કરવી છે. સૌથી પહેલા જે આ મૃત્યુ થયા હતા એમાં 2 ગામમાં તો 3 ડેથ પણ થયા, ક્લસ્ટર પણ જોવા મળ્યા. હું બેખડા ગયો હતો તો ત્યાં જે ઘરમાં 3 ડેથ 2023-24 થયા, આજથી 1973 એ જ ઘરમાં 3 બહેનો
માટી નીચે દબાઈને મૃત્યુ પામી હતી. આને ક્યાં સમજાવવું, આ ગણિત ક્યાં સમજાવવું, મને ડોક્ટરને ખબર નથી પડતી. જે ઘરમાં 3 દીકરીઓ હતી એ જ ઘરમાં અત્યારે 3 ડેથ થાય છે. એટલે આ જીવનમાં ક્યાં શું ઘટના ઘટે છે આ બધું ચોપડીઓમાં લખે નથી ખબર પડતી. એટલે વાત એ છે કે પહેલા આજે ગામોમાં સર્વે કર્યો, 8 ગામોમાં, ત્યાંથી 40 દર્દી તાવના મળ્યા. અત્યારે મારો મેઇન ટાર્ગેટ જે છે, અત્યારે મેં સૂચના પણ જે આપી છે, એ આ 40 જણનું તંદુરસ્તી હવે રહેવી જોઈએ એની વાત છે. આ બીજી વાત, જે જ્યાં ડેથ થયું છે એ ગામના ફરતા 10 કિલોમીટરમાં પણ અમે સર્વે ચાલુ કર્યો છે. એટલે ત્યાં પણ તાવના દર્દીઓ હોય તો આપણને મળી જાય, ડિટેક્ટ થઈ જાય. આ 40 સિવાયના બીજા દર્દીઓ પણ મળ્યા આપણને એ ગામમાં, તો પણ આપણે એને વેળાસર સારવાર કરવી છે. આ એક મહત્વ, દર્દી સુધી ડોક્ટરની ટીમ પહોંચે, આ એક પહેલી પ્રાથમિકતા આપણે નક્કી કરી, એ પ્રમાણે કામ કર્યું. આ બધામાં ઝૂનોટિક ઇન્ફેક્શન એટલે આ જંતુ છે, 84 લાખ યોની છે, એમાં પ્રાણી, પશુ, પક્ષી, જળચર બધાને અંદર છે. મનુષ્યનો જે જીનોમ છે એમાં બધામાં 84 લાખ યોની બધા છે. આપણામાં પોપટ પણ છે ને, આપણામાં ઘોડ પણ છે ને, આપણામાં સિંહ પણ છે ને. બધા જીન ભગવાને માણસની ઉત્પત્તિ કરી તો બધા જીન માણસ છેલ્લે આવ્યો છે, એ પહેલા બધી ઉત્પત્તિ આવી. તો આને કહેવાય ઝૂનોટિક ઇન્ફેક્શન. તો આ જે ઝૂનોટિક ઇન્ફેક્શન છે એના માટે મેં પશુપાલનના વિભાગને એક્ટિવેટ કર્યો. અને જ્યાં મોટા ભાગે ભેંસો છે તો ભેંસો છે, ક્યાંક ગાય છે, ઘેટા બકરા ક્યાંક છે, ક્યાંક 1-2 કેમલ, ઊંટ પણ છે. તો આ બધામાંથી અમે સેમ્પલ લીધા. ઈતરડી, કચ્છમાં જે ઈતરડી છે એના પણ સેમ્પલ લીધા. એમાં પણ કોઈ કોંગોના લક્ષણ અત્યારે દેખાતા નથી, પણ શું છે જોવું તો પડે, એટલા માટે અમે બધી તપાસ કરી. બધા જ આ જે 8 ગામો છે ત્યાં તો ખાસ અમે ઈતરડીની દવા પણ કરી બધાને, અને જંતુમુક્ત પ્રાણીનો પણ કર્યા છે કે હવે બીજા કોઈ કેસ એના કારણે હોય તો ન થાય. તો આમ પશુપાલન વિભાગની કામગીરી થઈ છે, બધી શક્યતાઓ તપાસી, અને એ પ્રમાણે આપણે એક્શન ચાલુ કર્યા. પછી મેં ફરીને જે જોયું કે હવે કેવી રીતે બચાવી શકાય દર્દીને, તો 3 વસ્તુ કરી. સૌથી પહેલા ઘરે ડોક્ટર જાય અને અમારી RBSKની ટીમ જાય અને દર્દીને જોઈએ, તપાસે, જો એને તાવ હોય તો એને મલેરિયાનો ટેસ્ટ કરવાનો, જો મલેરિયા આવે તરત મલેરિયાની દવા કરવાની. આ પહેલી વસ્તુ. ન હોય તો એને અમે જે દવાઓ નક્કી કરી છે દવાઓ બધી અમે આપીએ છીએ. આ પહેલી વસ્તુ. અને જે અમે ગોળી આપીએ છીએ એ બધી જ ગોળી એ ખાય, અને એમાંથી પછી એક એસિડની ગોળી મૂકી છે. કારણ કે આ કોઈ દવા તો કોઈને હોજરીમાં ગરમ પડે તો આ તો પાછો બંધ કરી નાખે, એ બંધ કરી બીજા બેની બંધ કરાવે, ગરમ લાગે છે મને. હા, એટલે મેં અંદર એસિડની દવા મૂકી છેલ્લે કે એક બંધ ના કરે, બીજા બંધ ના કરાવે. આ એક વાત છે. બીજી વાત એ છે, સગર્ભા માતાએ ખાસ ધ્યાન રાખવાનું છે. અને એ લોકોને તાવ આવે કે તો વિશેષ ઘણી વખત કેવું છે કે ડોક્ટર દવાઓ આપશે, લઈ જશે એમ વિચારીને પણ ઘણી વખત દવા ના કરે. તો મારી ખાસ વિનંતી છે કે મહેરબાની કરીને તાવ આવે તો અત્યારે અમારી ટીમ જે તમારા ઘરે આવે છે એને ખાસ કહેજો કે મને તાવ આવે છે. રોજે રોજ અમારે એને ધ્યાન રાખવું છે. આ એક વાત થઈ. બીજી વાત, આ દર્દીને દાખલ કર્યા, આ દર્દીને ઘરે સારવાર કરી. રોજ રોજ માણસ પૂછવા જાય છે. મેં 40 માણસો કીધા અને રોજ રોજ માણસ અત્યારે 40માં ફોલોઅપ લેવાય ખાસ, અને બાકી નવા દર્દીઓ શોધીએ છીએ. એટલે તમે એના પર ફોકસ કરવા માંગો છો, ડેવલપમેન્ટ કઈ થાય? એ લોકો તાવ આવી ગયો છે, એનું કેવું આગળ શરીર કેવું રહેશે? કારણ કે દરેકની રોગ પ્રતિકારક શક્તિ અલગ અલગ હોય. એટલે પ્રમાણે કોઈને સેમ વસ્તુ જે તત્વ અંદર ગયું છે એનાથી કોઈકના મૃત્યુ થાય, કોઈને ન થાય, તો આપણે એને કોઈને મોડી અસર આવે તો વળી પાછો નવો તાવ ન આવે. આ બધું જ અમે ચકાસી રહ્યા છીએ. જે જત કમ્યુનિટીમાં મુસ્લિમ ભાઈઓ છે, ગરીબ ઘર પણ છે, માટલું એક હોય, ગ્લાસ એક હોય, એનાથી બધા પાણી પીતા હોય, ત્યાંથી માંડીને એક થાળી બધા જમતા હોય. એક મારી પ્રાર્થના છે કે હમણાં જ્યાં સુધી ધાર્મિક માન્યતા એક બાજુ છે, પણ હમણાં ઘરમાં કોઈ જો માંદું હોય તો એને પહેલા જમાડી દો, પછી એ થાળી બાકીના બધા જેને તાવ નથી એવા બધા માણસો જમવા, મારી વિનંતી છે. અને ગ્લાસ પણ જો બને તો જે હમણાં માંદા માણસનો આઉટબ્રેક ચાલે ત્યાં સુધી આ મારી વિનંતી છે કે એનું એ જુદું રાખવું. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, એટલે આજે કેવી રીતે ફેલાય છે? શરદી ખાંસી છે એની તો કેવી રીતે ફેલાય છે? તો સંપર્કમાં આવવાથી ફેલાય છે એવી શક્યતા વધારે લાગે છે. કાં તો બધા લોકોના જે મૃત્યુ થયા કોઈક એવો ખોરાક ખવાયો હોય, ખવાયો હોય, અથવા કારણ કે વરસાદ હોય અને કોઈક ઘરમાં બાજરી હોય ને અંદર ફૂંક આવી જાય, તો આ બધી શક્યતાઓની અમે તપાસ કરીને એ પ્રમાણે સારવાર કરીએ છીએ. પરંતુ વિનંતી એ છે કે હવે નવા દર્દી ના ઉભા થાય, એટલા માટે થોડુંક તાવવાળા દર્દીને આઘો રાખવાનો નથી, પરંતુ એમાંથી બીજાને ચેપ ના લાગે એના માટે આપણે ધ્યાન તો ચોક્કસ રાખવાનું છે. સાહેબ, હવે આપણે આટલું સ્ટડી કર્યું, કર્યું, અને આપણો પૂનાનો રિપોર્ટ મેં ગઈકાલે DHOની મુલાકાત લીધી,
તો એ કે પણ એમાં કઈ નવું વસ્તુ નવું આવી નથી. નથી. હા. તો હવે સાહેબ હવે આપણે શું નક્કી કરી શકીએ કે આ શું છે? જે રીતે હું એને પર આગળ વાત કરું છું, જે રીતે આગળ વધી રહ્યું છે, જનરલી જ્યારે સ્વાઇન ફ્લૂ આવે ત્યારે એકમાંથી 2 માણસ થાય, 2 ના 4 થાય, 4 ના થાય, પછી કોવિડ આવ્યો તો એકમાંથી 4 થાય, 4 ના 16 થાય, એ ગતિ આગળ વધ્યો. આમાં એવું નથી, એક ઘરમાં 2 કે 3 જણા છે એટલે કાં તો કોઈ કોમન વસ્તુ લાગી ગઈ અથવા એકબીજામાં જ લાગ્યું છે, પણ આગળ વધી નથી. આ મહત્વની વસ્તુ. સ્પ્રેડ ના થાય. હા, એક પત્રકાર મિત્ર પણ એ ગામમાં ગયા હતા, પછી એમને તાવ આવ્યો અને ગભરાઈ ગયા, તો મેં એમને પોતે જોયા અને મેં ટેસ્ટ કર્યો, તેમાં એમને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ આવ્યો. એટલે બધાએ ગભરાવાની જરૂર નથી. સ્વાઇન ફ્લૂ પણ અત્યારે છે, મલેરિયા છે, એટલે ગભરાવાની જરૂર નથી. વાત એક છે કે આ જે ગામો છે ત્યાં તાવ આવે તો આપણે આ રીતે આઇસોલેશન તો કરવું પડે, ઘરમાં પણ થોડાક એક ધ્યાન રાખવું પડે. પછી દાખલ કોને કરીએ છીએ? CHC અમે 4 થયા કર્યા છે, ત્યારે ત્યાં દાખલ કરીએ છીએ, નજીકનું CHC માં દાખલ કરીએ છીએ. ત્યાં MBBS ડોક્ટરોની ટીમ છે, એ સાથે MD મેડિસિન થયેલા ડોક્ટરનું પણ ત્યાં પોસ્ટિંગ કર્યું છે આપણે. અને ત્યાં જે CHC જે છે, મારો કાપુ દયા પર CHC છે, નલિયા છે, એ રીતે બધા નક્કી કર્યા છે. જરૂર પ્રમાણે વધારે ખોલશું, પણ અત્યારે 4 ટીમો મૂકી છે. અને કોને દાખલ કરવાના? જેને 3 દિવસ કરતા વધારે તાવ હોય, આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જેને નબળાઈ લાગતી હોય. અને ત્રીજી વસ્તુ, જેને સ્નાયુનો દુખાવો હોય. આ જે તાવ અત્યારે જે સિમ્પટમ્સ એમાં હૃદયને અસર થાય છે, સ્નાયુને અસર થાય છે, કિડની પર સોજો આવે છે, લોહી ગંઠાવાની પ્રક્રિયા પણ વધી શકે એવા રિપોર્ટ આવે છે, લીવરમાં પણ સોજો આવે છે. આમ શરીરના વિવિધ ભાગોમાં સોજો આવે છે. ખાલી મગજ છેક સુધી ક્લિયર રહે છે, મગજ પર સોજો નથી, કોઈ ખેંચ નથી, ભાન બદલાતું નથી. અને શ્વાસ જે થાય છે એમાં ફેફસાને અસર થાય છે. એ ફેફસાની અસર, થોડીક ન્યુમોનિયાની અસર, એ સિવાય જે હૃદયનું ફેલ્યોર થાય, હૃદયનું પમ્પિંગ ઘટે છે, એના કારણે થઈને હૃદય ફેફસામાં સોજો વધારે આવે છે, એવી શક્યતાઓ વધારે લાગી રહી છે. તો આ વાત થઈ. કોને દાખલ થવાનું? 3 દિવસ કરતા વધારે તાવ હોય, પછી જેને દુખાવો હોય, સ્નાયુનો દુખાવો હોય, જેને થાક વધારે, થકાન બહુ લાગતી હોય, હટ્ટોકટ્ટો માણસ બાઇક પર ફરતો હોય, ચાલતો હોય, 5-5 કિલોમીટર ચાલતો હોય, એને ચાલવાનું મન ના થાય. બાળક હોય તો ખાય નહીં, પીએ નહીં, સુસ્ત થઈને પડ્યું રહે, અનઇઝીનેસ લાગે. અથવા બાળક અથવા મોટી ઉંમરનું પણ પૂરતો ખોરાક ના લેતો હોય, એવા લોકોને ખાસ દાખલ કરીએ છીએ. એટલે આપણે હાઇડ્રેશન ને બધું મેન્ટેન થાય, તો આ દાખલ કરીએ છીએ. જેવા દર્દીને CHC માં દાખલ કરીએ છીએ, પછી આપણે 3 વસ્તુ કરીએ છીએ. પહેલી વસ્તુ, જે દવા એમને ચાલી હતી, દવા ચાલુ રાખીએ છીએ. જરૂર લાગે તો બાટલા આપીએ છીએ, જરૂર લાગે તો એન્ટીબાયોટિક અમે ઇન્જેક્ટેબલ આપણે આપીએ છીએ. એ સિવાય લોહીના નમૂના 3 પ્રકારે લઈએ છીએ. પહેલી વસ્તુ, જે CHC માં ટેસ્ટ થાય છે, એમાં લોકલ એ બધા ટેસ્ટ કરી નાખીએ છીએ. પછી બીજા 2 ટેસ્ટ છે. આ જે આવું કયા એન્ટ્રોવાયરસ, ઇકોવાયરસ, કોક્સાકી, બીજા ઘણા બધા વાયરસોમાં આવું બધું 40-50 વાયરસ છે, જેમાં બધું થઈ શકે. તો એના ટેસ્ટ કરવા માટે મોકલવાનો, તો અહીંયા નાકમાંથી સ્વેબ લઈએ છીએ, મોઢામાંથી સ્વેબ લઈએ છીએ અને લોહી લઈએ છીએ. અને આમાં 2 સેટ બનાવીએ છીએ. એક સેટ આપણે GBRC ગાંધીનગરમાં ટેસ્ટ કરીએ છીએ, અને બીજો ટેસ્ટ આપણે NIV પુણે મોકલીએ છીએ. તો પહેલા CHC માં ટેસ્ટ, બીજા ટેસ્ટ ગાંધીનગર અને પુના માટે, અને ત્રીજો સેટ જે અમે લઈએ છીએ એ GK જનરલ હોસ્પિટલમાં કરાવીએ છીએ. કે આ સ્નાયુના રિપોર્ટ કરીએ છીએ, હાર્ટના રિપોર્ટ કરીએ છીએ, લોહીમાં જે કરવાના છે, તો અમે રિપોર્ટ અહીંયા GK જનરલમાં કરાવીએ છીએ. અને માનનીય આરોગ્ય મંત્રીશ્રીએ એની જાહેરાત પણ કરી, અને અદાણી મેડિકોના સૌ જે કરતા હરતા છે એમનો પણ હું આભાર માનું છું કે આ બધી સારવાર લોકો મફત કરવાના છે. ટેસ્ટિંગ પણ એમણે વ્યવસ્થા કરી છે, અને એ ટેસ્ટિંગ ત્યાં જે બધું થશે, એ રિપોર્ટ સાંડી જશે. એટલે દરેક દર્દીને, અહીં તો બધા દર્દી હું અહીંયા GK જનરલમાં લઈ આવું તો કાર્ડ વગરનો ભાર વધે, અને દર્દીને આટલે દૂર આવવું પડે. સામાન્ય રિપોર્ટો છે જે કોમન થઈ શકે એવી, અને અમે દર્દીને લઈને બધા રિપોર્ટ અહીંયા કરી દઈએ છીએ. એટલે આપણને ખ્યાલ આવે કે દર્દીને ક્યાં રાખવો. દર્દીને સારું થયા CHC માં તો પછી એને સારું થાય, પછી એને રજા આપીએ. નહીં તો જે દર્દીને BP, આમાં બ્લડ પ્રેશર ખાસ ઘટી જાય છે. એટલે મેં બધા ડોક્ટરોને, હું ગઈકાલે ગાંધીધામમાં તો, ભુજમાં તો, ડોક્ટર મિત્રો જે મને સાંભળે છે બધાને કહું છું કે બ્લડ પ્રેશર દર્દીનું વારે માપો. એટલીસ્ટ કલાકે 2 કલાકે બ્લડ પ્રેશર માપો. બ્લડ પ્રેશર જો ઘટવા માંડે, 100 કરતા નીચે આવી જાય, ત્યાં સુધી 90 સુધી રાહ જોઈ નથી. એટલે 100 ની આસપાસ બ્લડ પ્રેશર આવે, સિસ્ટોલિક બ્લડ પ્રેશર ઉપરનો, તો આપણે એને તાત્કાલિક એને GK જનરલમાં શિફ્ટ કરીએ. કોઈ દર્દીને પ્રાઇવેટમાં જવું તો આપણે ત્યાં શિફ્ટ કરીએ. પણ સારવાર જરૂરી છે, દાખલ કરીને સારવાર જરૂરી છે. ઘેર બેઠા સારવાર ન થાય, કારણ કે બ્લડ પ્રેશર પછી 5મા, 6મા, 7મા દિવસે ઘટી જાય, પછી દર્દી મૃત્યુ પામે, એટલું સુધી પહોંચવા દેવું નથી આપણને. તો બીજી વાત, જેને
તાવ ચાલુ રહે, અથવા જેને સ્નાયુનો દુખાવો વધી જાય, જેને બ્લડ પ્રેશર ઘટવા માંડે, અથવા જેને શ્વાસ વધી જાય, 24 જનરલી હોય તો 25-30 શ્વાસ વધવા માંડે, તો એવા લોકોને પણ આપણે શિફ્ટ કરી દેવા છે જીકે જનરલમાં. અને જે CHC માંથી જીકે જનરલમાં રિપોર્ટ મોકલાતા, એ રિપોર્ટમાં એવું કંઈક લાગે કે આને દર્દીને ત્યાં સારવારની જરૂર છે, તો એવા દર્દીને અમે જીકે જનરલમાં શિફ્ટ કરશું. સૌથી પહેલા આપણા જે 40 દર્દીઓ છે એ લોકોને પણ મેં ખાસ ધ્યાન રાખીએ છીએ, અને ફરીથી વારે વારે કહું છું, એ લોકોને વચ્ચે પણ કોઈ તકલીફ થાય તો સીધા જીકે જનરલમાં આવશે તો પણ અમે દાખલ કરશું. પણ મહેરબાની કરીને ઘરે સારવાર કરતા નહીં ને છુપાવતા નહીં. તાવ આવતો હોય, શ્વાસ ચડતો તો કહેજો કે અમને થાય છે. આપ કહેશો તો અમારા આરોગ્ય તંત્રને ખબર પડશે. આ તમારી વાત છે એ 8 ગામડાની તો ખરી જ, પણ આજુબાજુના 2 તાલુકાને ખરી ને ગમે તે વ્યક્તિ માટે પણ. હા, અત્યારે જે માનો કે બીજો ગઈકાલે પણ એક ભુજ તાલુકામાં એક ડેથ થયું, તો એમાં સ્વાઇન ફ્લૂ જેવું વધારે લાગે છે. તો બાપ દીકરો જે ડેથ થયા એમાં પણ સ્વાઇન ફ્લૂ જેવું, સ્વાઇન ફ્લૂની અસર છે. વાત એમ છે કે જે ભચાઉમાં જે ડેથ થયું હતું એ પણ સ્વાઇન ફ્લૂ જેવું, સ્વાઇન ફ્લૂમાં પોઝિટિવ આવ્યું છે. તો 8 ગામ એટલા માટે કહું છું કે ત્યાં કોઈક એવું તત્વ હતું, કોઈ પણ રસ્તે પ્રસર્યું, પણ એમાં અત્યારે ફોકસ વધારે છે. બાકી જે રૂટીન ઝાડા ઉલટી થાય કે રૂટીન ફ્લૂ થાય, કોવિડ થાય, ગઈકાલે સિઝનલ છે, 2 કોવિડ પોઝિટિવ આવ્યા છે, 2 પોઝિટિવ આવ્યા છે, H1N1 2 આવ્યા છે, H1N1 H3N2 એ બંને ઇન્ફ્લુએન્ઝા છે, કોવિડ પણ પોઝિટિવ આવ્યા છે. એટલે આ બધું તો રહેવાનું છે, અને એ દરેક કેસની અલગ અલગ ડોક્ટરોને નક્કી કરવા દઈએ કે આમાં શું સારવાર કરવાની છે. તો આ વાત પ્રોટોકોલની થઈ. એકવાર દર્દી ક્રિટિકલ કેર માટે આવે, આપણે એમાં પૂરતા 100 કરતાં વધારે બેડની વ્યવસ્થા કરી છે. ICU આખા બંને, જ્યાં પહેલા માળે જીકે જનરલ હોસ્પિટલ, બીજા માળે જે ICU છે ત્યાં આપણે એને ખોલી દીધા છે. માત્ર આની જ સારવાર થાય છે આ પ્રકારના દર્દીઓ, એટલે બધું ફોકસ થાય. એના માટે ટીબી ડિપાર્ટમેન્ટના બીજે મેડિકલ કોલેજના હેડ પણ અહીં આવ્યા છે. જામનગરથી પ્રોફેસરને બોલાયા છે, UN મહેતા હોસ્પિટલમાંથી કાર્ડિયોલોજિસ્ટને બોલાયા છે. આ ટીમ બધી કાર્યરત છે, અને જીગરના ડોક્ટરો તો છે જ, પણ આ સપોર્ટમાં આખી ટીમ આખી છે. રેસિડેન્ટ ડોક્ટરો પણ સરસ મહેનત કરી રહ્યા છીએ, અને આમાંથી આપણે સુપેરે બહાર આવીએ એના માટે પ્રયત્ન કરીએ. હવે આટલું બધું તમે કીધું, તમે ખૂબ એની પાછળ સંશોધન કર્યું, મહેનત કરી, એને પ્રોટોકોલ લાઈનો બનાવી. તમને શું લાગે છે આ કેટલા દિવસ સુધી ચાલી શકે? એક અનુમાન, જામ કોઈ તમે પ્રિડિક્શન કે કદાચ આ બધું વધુ ફેલાઈ શકે છે કે અહીંથી સ્ટોપ થઈ જવાનું? જનરલી 7 દિવસ 10 દિવસમાં કોઈને લાગે તો ખબર પડી જાય, એટલે છેલ્લું ડેથ થાય ત્યાંથી 7-10 દિવસ. તો આ ગામોમાં તો ધ્યાન રાખવું પડશે, કોઈ નવો કેસ ના થાય. આ પહેલી વસ્તુ. એટલે હજુ પણ જે મેં કીધું ને, સ્વાઇન ફ્લૂમાં 1 માંથી 2, 2 ના 4 થયા હતા. કોવિડમાં 1 ના સીધા 4, 4 ના 16 થતા. આમાં એવું સસ્ટેન હ્યુમન ટુ હ્યુમન, એટલે એકમાંથી એકબીજામાં ચેપ લાગતો હોય. એમના ઘરમાં પણ નવા કોઈ કિસ્સા જોવા અત્યારે હજુ મળતા નથી. એટલે બહુ મોટું વ્યાપક પ્રમાણ થઈ જાય એવું લાગતું નથી. પણ અત્યારે જેટલામાં તાવ આવે છે એ ગામોમાં તો ખાસ, એના ફરતા 10 કિલોમીટર ગામોમાં ખાસ, ત્યાં તમે વધારે કે ત્યાં હવે એક પણ ડેથ ના થાય, એ આપણી જવાબદારી છે. એના ઉપર આપણો ફોકસ બહાર ના આવે. બિલકુલ. એ સિવાય કાલે હું ગાંધીધામ ગયો, ડોક્ટરો બધાને કીધું કે તમે જેટલા પણ તાવના દર્દી જુઓ, એનું નામ, નંબર, એક ફોટો પાડી 1 વાગે તમે નામ લખી રાખો, નામ, નંબર, એનો મોબાઈલ નંબર લખી રાખો, ગામ લખી રાખો. આવો એક ફોટો પાડીને તમે અમારા આરોગ્ય તંત્રને કંટ્રોલ રૂમ ના આપો અમને. એટલે અમે એના કારણે થઈને અમે ફોન કરીને એ લોકોને પણ તમે તમારે ત્યાં જે દર્દી તાવનું આવે, આજે હું ગાંધીધામ ગયો તો ત્યાં હનુમાન મંદિર છે, ત્યાં પણ જત કમ્યુનિટીના માણસો રહેશે. હવે આ લોકો બધા ભેગા થાય કોઈને કોઈ ઉત્સવમાં, લોકોમાં સાહેબ સિસ્ટમ છે, કોઈ પણ ગુજરી જાય એટલે આખો સમાજના મોટા ભાગના લોકો એકબીજા સાથે આવે મળવાને, કોઈ પણ જગ્યાએ આવે, કોઈ આપણા સમાજમાં કોઈ પણ સમાજમાં આવે, કારણ કોઈને મરી જાય તો એક વ્યવહાર છે. એટલે અત્યારે પણ થોડુંક ધ્યાન રાખવું જોઈએ. અત્યારે હું એને કાયદાકીય રિસ્ટ્રિક્શન નહીં મૂકતો, પણ એક આપણી એક નૈતિક પણ ફરજ છે કે આવા મેળાવડા હોય ત્યારે થોડાક ઓછા મૃત્યુ થઈ રહ્યા હોય, હજુ આપણને ચોક્કસ વસ્તુ પકડાઈ ના હોય, ત્યારે માણસોએ મળવાનું ટાળવું જોઈએ. અથવા મળીએ તો પણ થોડા દૂર દૂર રહેવું, એટલીસ્ટ જમણવાર તો ટાળવો જોઈએ એવું મારું માનવું છે. કારણ કે ઇન્ટરેક્શન થોડું ઘટે તો નવા કોઈ દર્દી પેદા ન થાય. ઓછામાં ઓછું ટોળામાં જવાનું રહેવાનું ટાળવું જોઈએ. પણ સાહેબ હવે તમને એમ લાગે છે કોઈ પાકા કન્ક્લુઝન ઉપર આવશો
કે નહીં આ તો આ જ છે એવું આપણે કેમ કે આ સ્વાઇન જ ફ્લૂ છે, આ ફલાણું છે, આ કોવિડ જ છે, કારણ કે એના બધા પરીક્ષણ થઈ ગયા. તો આમાં આપણે રોગનું શું કહીશું, નામ દઈશું? અત્યાર સુધી જેટલા પરીક્ષણો થયા એમાં હંટા પણ નેગેટિવ આવ્યો, કોંગો નેગેટિવ, બધું નેગેટિવ આવ્યું. પુનાય ના પડી, પુનાય ના. એટલે વાત એ છે કે અમે પ્રયત્ન, આજે એકમાં રાઇનો વાયરસ આવ્યો. રાઇનો વાયરસ તો એટલો બધો જૂનો વાયરસ છે, મનુષ્ય સભ્યતા પેલો કરતો જૂનો વાયરસ છે, અને રાઇનો વાયરસમાં આટલા પ્રકારના ગંભીર બહુ જોવા મળતા નથી. એટલે એ વાયરસ ભલે એકાદ એકમાં આવ્યો. આજે કોઈ પણ માણસના નાકમાં તમે સળિયો નાખો સેમ્પલ લેવા માટે તો કોઈને કોઈ વાયરસ આવે, એના કારણે આ થયેલું જણાતું નથી. આ પહેલી વસ્તુ. એટલે શું છે જોવા માટે મેં જેટલા પણ મૃત્યુ થાય એમાં પોસ્ટમોર્ટમની મેં સલાહ આપીએ, પણ પોસ્ટમોર્ટમ માટે દરેકને લાગણી હોય છે, એટલે પછી અમે વટલો રસ્તો કાઢ્યો છે કે દરેકના ઓર્ગનમાંથી બાયોપ્સી લેવાની. અમે આખી જીકે જનરલમાં ટીમ તૈયાર કરી છે કે કોઈ પણ ઇવન પ્રાઇવેટમાં પણ મૃત્યુ થાય તો વિનંતી સગાઓને મારી ખાસ વિનંતી છે કે કોઈ મૃત્યુ થાય તો તમે મંજૂરી આપશો તો અમે હૃદયમાંથી, ફેફસામાંથી, કિડનીમાંથી, લીવરમાંથી, બરોળમાંથી અને હાડકામાંથી, બોન મેરો, આમાંથી અમે બાયોપ્સી લઈએ છીએ અને અમે એનઆઈમાં ટેસ્ટ કરીએ છીએ. એમાંથી અમે કલ્ચર પણ કરી શકીએ. એટલે એ જાણવા માટે એનું શું, એનું પરિણામ શેના માટે કરી છે? આ શું છે તત્વ જેના કારણે મૃત્યુ થાય, તત્વ શું છે કરવા માટે એ ટકા. એટલે હવે જે નવા દર્દીઓ છે એમાં આપણે એક સેમ્પલ આ રીતે મોકલાવ્યું પણ ખરું, એક અમને મંજૂરી આપી તમે બાયોપ્સી મોકલાવી પણ ખરી, અને જોઈએ બધાના પરિણામ આવે. એટલે હવે કોઈ આવું મૃત્યુ ન થાય આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ છતાં પણ જો કોઈ મૃત્યુ થાય તો મારી ખાસ 2 હાથ જોડીને પ્રાર્થના છે કે આવા અંગોના બાયોપ્સી જ કરવાની છે. મુદ્દે આપણે ટુકડો લેવાનો, બસ એક 100 મહિને બાયોપ્સી લેવાની હોય, એ અમે મંજૂરી એમાં ખાસ હા પાડજો તો આપણને ખબર પડે. સમાજમાં બીજા બધા માણસોની માટે પણ આ જરૂરી હોય છે. તો આવી મારી ખાસ વિનંતી છે. સાહેબ, ખાસ કરીને તમે એટલી બધી સરસ માહિતી દીધી, લોકોને એક એનાથી અવેરનેસ તો વધશે. હવે તમે કદાચ તમારા, મને ખબર નહીં તમારા પરવ્યુમાં આવે છે કે નહીં, કચ્છની જે મેડિકલ વ્યવસ્થા, ડોક્ટરો ન હોવા, પીએચસી દૂર હોવા, પીએચસી આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી દીધું સાહેબ, આપણે પીએચસી કરી દીધી, એમાં એક્સરે નાખી દીધું, એમાં તમે લેબ ઊભી કરી દીધી, એમાં તમે હવે તો કિડની ડાયાલિસિસના મશીનો પણ આપી દીધા. સાહેબ પછીનું જે એની અંદર હાર્ટ નવી, એના માટે તમે કોઈ ભલામણ કરી શકો ગવર્મેન્ટ? જી, જે અંતરાળ વિસ્તારો છે ને ત્યાં વર્ષોથી ડોક્ટર પોતે ભણી ગણીને સ્થિર થવા માંગતો નથી. આ હકીકત છે. સરકાર ઓર્ડર કરે છે, બોન્ડેડના પણ ઓર્ડર કરે છે, બોન્ડેડના ઓર્ડર કર્યા પછી હાજર થતા નથી. હાજર થઈ જાય તો ઘણી વખત પીજીની પરીક્ષા આગળ ભણવા માટે તૈયારી કરતા હોય છે, પરીક્ષા એટલે મહિનો રજા મૂકી જતા રહે છે. આ બધું થઈ રહ્યું છે. એટલે પણ જે રીતે મેડિકલ કોલેજો ખુલી રહી છે એ રીતે આ બધું વધુ 4-5 વર્ષ પછી આ તકલીફ દેખાતી નથી મને, કારણ કે ડોક્ટરોને નોકરી નહીં મળે. આ જે રીતે ડોક્ટરની મેડિકલ કોલેજ ફ્લો આવશે એટલે ઓટોમેટિક બધા માણસો રહેવાના છે. પણ મેં ગઈકાલે પણ ત્યાં ટ્રેનિંગ આપી, નલિયા ગયો હતો, ત્યાં ડોક્ટરને કીધું, ત્યારે હું એક વાત ખાસ કર્યો હતો કે ભાઈ આ આપણી ભારત માતા, કચ્છમાં આપણે તો ધરાને માતા કહીએ છીએ, તો એવી કોઈ માતા મરી જાય તો બાળકો અનાથ થઈ જાય છે. તો માત્ર ભારત માતા શબ્દો બોલીએ નહીં, એ આપણા જહેનમાં પણ ઉતરે, અને જે દર્દી છે મારી ભારત માતા એની સેવામાં આપણે કોન્સેપ્ટ કરીએ. અને જે આરોગ્યના ડોક્ટરોની ટીમો આવી છે, એક વખત માણસ છે ને પોતાની કમ્ફર્ટમાંથી બહાર નીકળે ને એટલે એને થોડી કંટાળો આવે, બધું મારે ક્યાં જવાનું બધું થયા કરે, ભાગવાની મનોવૃત્તિ હોય મનમાં. તો મારી વિનંતી એ છે કે જે કોઈ સ્ટાફ આવ્યો છે, સ્ટાફ આ ભારત માતાની સેવા છે. કોઈ એક માતા બચી જશે આપણા જવાથી, એનું બ્લડ પ્રેશર માપવાથી અને દવા આપવાથી, તો એનું બાળક અનાથ થતું બચશે. એટલા માટે મારી બધાને હૃદયથી બંને હાથ જોડીને વિનંતી છે કે આ જે દિવસો આવ્યા છે, દિવસો આપણા કારણે કોઈ ઘરમાં દીવા બુઝાવવાના નથી. આ ભાવ સાથે આપણે કામ કરીએ, દિવસ રાત કામ કરીએ, કોઈ જાતના થકાન વગર. આપણે મનના થકાન સાથે જઈએ તો પેલા સગાવાને કેવું લાગે, તો આપણે પણ ઉત્સાહપૂર્વક એમાં જઈએ, ત્યાં આપણે સહાનુભૂતિ. કાલે હું ત્યાં ગયો હતો, એનો દીકરો જે પેશન્ટના સગા હતા બધા, એમ જો ભાણિયા ભતીજા લોકોને તો અંદર સગા થાય એટલે, પણ એ છોકરો મારી સાથે રમ્યો, હું એની સાથે રમ્યો, તો એને થોડુંક રાહત, એના મોઢા પર હાસ્ય હતું. વાત એ છે કે જ્યાં જઈએ હાથમાં હેત, આંખમાં આમી. બીજું કશું નથી, પણ આ 2 વસ્તુ છે ને, હાથમાં હેત, આંખમાં આમી. ડોક્ટર હોય, નર્સ હોય અને પત્રકાર હોય, ગમે તે પ્રોફેશન, બસ આ 2 વસ્તુ જેના હૃદયમાં છે એ કાયમ હીલ કરી શકે. જે હાથમાં હેત હોય, આંખમાં આમી હોય, તો આપણે એ માણસને સારવાર કરીએ છીએ, એને સાતા આપીએ છીએ, એને એક ઠંડક આપીએ છીએ. આ બધું જ વ્યક્તિના કોઈ પણ રોગ લાગ્યો હોય ન લાગ્યો હોય
એની રૂઝ આપવામાં આ બહુ મહત્વના પરિબળો કામ કરે છે એવું હું ચોક્કસ માનું છું. દર્શક મિત્રો, ડોક્ટર કમલેશભાઈ ઉપાધ્યાય આપણે ખૂબ જ માહિતી આપી, એટલી સરળ ભાષામાં આપી. ડોક્ટરનો જે પરિભાષામાં એ લોકો કામ કરતા હોય, જે એવા કોઈ શબ્દો એમણે વાપર્યા નથી, અત્યંત સાદા ગુજરાતી ભાષામાં આપણે માર્ગદર્શન આપ્યું. હવે આપણી ફરજ છે, આજુબાજુના લોકોની ફરજ છે, જે લોકો જાણે છે, જે લોકો સમજુ છે, એમની ફરજ છે કે બીજે લોકો એને ટ્રાન્સફર કરે, એને ગાઈડન્સ આપે, જેથી કરીને જે સમસ્યા આવી પડી છે, જે બલ્કમાં આપણી સામે સમસ્યા ઊભી ન થાય એને રોકી શકે, અને જેને સમસ્યા છે એને આપણે માર્ગદર્શન દઈને એને આપણે એમાંથી બહાર કાઢી, એ આપણી નૈતિક ફરજ છે, એ આપણે બજાવવી જોઈએ. સાહેબ, તમે એક મુદ્દો હજુ પણ ઉમેરવો છે મારે કે અત્યારે ચોમાસું ચાલે છે, કાચા ઘર હોય, અંદર જે ધાન હોય ઘણી વખત તડકો ના નીકળતો અંદર બટાઈ જાય, તો આ બધી વસ્તુ ધ્યાન રાખીએ. ઠંડુ 4 કલાક કરતા વાસી ખોરાક ના ખાઈએ. ઠંડુ પીવું કે ગરમ, તો ગરમ ચા પીવી વધારે સારી. આ બીજી વાત ધ્યાન રાખીએ. પાણી અત્યારે ડોળવું આવે છે, તો પાણી આપણે જ્યારે સરકારમાંથી આપણે ક્લોરીનની ગોળીઓ આપીએ છીએ, એ આપીએ. ક્લોરીન વધારે નાખીએ એટલે કડવું લાગે, એટલે આપણે કડવું ના ભાવે, તો હાઇપરક્લોરિનેશન કરીએ એટલે પાણી કડવું થશે, તો એને ફેંકી ના દેતા, એ પીજો. એકના બદલે 3 ગળાને પાણી ગાળજો, પણ પાણી અત્યારે ઉકાળીને પીવું જોઈએ, એ ઇમ્પોર્ટન્ટ વાત છે. દૂધ પણ પીવો તો 1 નહીં 3 ઉભરા આવવા જોઈએ. પાણી એટલું ઉબાળો ત્યારે 3 ઉભરા આવે. દૂધ પાણીમાં ઉભરા ના આવે, પણ દૂધમાં 3 ઉભરા આવે તો કેટલો સમય થાય? એટલે બુદબુદા પાણી ઉકળતું થાય પછી પણ ઉકળવા દેવું, પછી ઠંડુ પાડવું ને એવું પાણી ખાસ પીવડાવવું એ જરૂરી લાગે છે ત્યારે. રોકી શકાય તો બીજા બધા પાણી જેને પણ રોકી શકાય. જે તમારી ઘરની આસપાસ 100-1 મીટરના અંતરમાં જે આ ગાંડો બાવળને જે ઝાડી ઝાકડા છે એમાં મચ્છર ખાસ ભરાઈ રહે છે, તો તમારા ત્યાં જે અમારે ટીમ આવે ત્યારે જો એ ઝાડી ઝાકડા તમારા આ જે વાંઢા હોય છે એની આસપાસ જેટલા હોય છે એને કાપી નાખવા, એ પણ એટલી જરૂરી લાગે છે. વાંઢની આજુબાજુ જે હોય એ સાફ સફાઈ કરવી જરૂર લાગે છે, તો ત્યાં મચ્છર ના પલે. મચ્છરદારીનો ઉપયોગ કરવો. સગર્ભા માતાને તો આપણે મચ્છરદાની આપીએ છીએ, તો એને ખાસ મચ્છરદારીમાં સુવડાવી. તો આ બધી પણ વસ્તુઓ જે પ્રાથમિક જે છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ફરીથી સમાપ્ત કરું તો તાવ આવે તો જાતે દવા ના લેવી, મેડિકલ સ્ટોર પરથી દવા ના લેવી, અને ડૉક્ટરને બતાવવું. દર 24 કલાકે ડૉક્ટરને જાણ કરવી કે તમને સારું છે કે ખરાબ. મોબાઈલ તો વોટ્સઅપથી કહી દો કે સાહેબ મને સારું છે, રૂબરૂ ના જાવ તો પણ ડૉક્ટરને જણાવતા રહો. આ બીજી વાત છે. ત્રીજી વાત, પાણી ઉકાળીને પીવું. ત્યાંથી માંડીને જે દૂધને બધું બાળકોને આપતા કે પીતાઈએ તો એ બધું પણ 3 ઉભરા આવે એવું ગરમ કરવું જોઈએ. પાણી જોયું તો ડોળું આવતું હોય તો એમાંથી 3 ગળને પણ ગાળી એમાં ક્લોરીન નાખી અને જે સપ્લાયનું પાણી જે હોય કે ટેન્કરનું પાણી હોય એમાં પણ ક્લોરીન વધારે હોય અને કડવું લાગે તો અત્યારે એને સહન કરવું જોઈએ. એ થોડું પાત્ર ખુલ્લું રાખે તો એમાંથી ગેસ ઉડી જતો હોય છે, તો એ કડવાશ પણ ઘટતી હોય છે. પણ એ પાણી પીવું, કડવું લાગે છે એમ કહીને ન પીવું એવું ના કરવું, એ મારી ખાસ વિનંતી છે. લાંબી વાળા કપડાં મોટાભાગે બધા પહેરતા હોય છે, પણ મચ્છર ન કરડે એટલા માટે બાળકોને અને સગર્ભા માતાઓને ખાસ મચ્છરદાનીમાં સુવડાવી એ બહુ જરૂરી છે. મચ્છરદાની પાછી લટકતી ના રહે. આ પણ ઘણી વખત કોઈને લટકતી રાખે તો એને ચારે બાજુ જે ગોદડી હોય દબાઈને રાખવી, નહીં તો ખુલ્લી રહેશે તો અંદર મચ્છર કુડી અંદર ઘૂસી ગયા તો ઉડતા વધારે કરડશે. અને જ્યાં મચ્છરની જે કોઇલ આવે છે, નેટ આવે છે, એ પણ આપણે જનરલી પ્લગ અહીંયા હોય તો ત્યાં ના મૂકવી, એમાંથી વાયર લગાવી અને નીચે મૂકવી. ધુમાડો નીચે હશે તો ઉપર જશે, ત્યાંથી ઉપર જશે તો ઘણી વખત આપણે લિક્વિડ લગાવીએ છીએ, જો આટલા લેવલ લગાવીએ તો ધુમાડો ઉપર જશે. એને ગ્રાઉન્ડ ફ્લોર લેવલ લાગો, જ્યાં આપણે કાચવા ચાપ કે અગરબત્તી કેમ રાખો છો એ નીચે રાખીએ છીએ. તો આ જે લિક્વિડ જે આવે છે અથવા તમે મેટ મૂકતા હોય છો મચ્છર માટે, એ પણ ગ્રાઉન્ડ લેવલે મૂકવી જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બીજા ઓડોમોસ ને બધા વસ્તુ આવે છે એ પણ લગાવવી જોઈએ. જે લોકો બીમાર હોય, ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, કિડનીની બીમારી હોય, કેન્સરની બીમારી હોય, જેની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે, એવા લોકો જો ખાસ કોઈ પણ રોગ માટે ધ્યાન રાખવું જોઈએ. તો આપણે બધા ભગવાને અહીંયા સરસ તડકો પણ આપ્યો છે, એટલા માટે એ તડકો નીકળે સૂર્યનારાયણ ભગવાનની આપણે રાહ જોઈએ. તડકો આવે એટલે ઘણા બધા આ ડોક્ટર રોગો આવે, આ ડોક્ટર નવરા કરી નાખે સુગંધા. તો આપણે સૌ વળી પાછું કચ્છ તંદુરસ્ત બને, અને જે આપણું ટુરિઝમની જે વાત છે, લોકો કચ્છને જોવા આવે છે, કચ્છને માણવા આવે છે, તો એ પાછા દિવસો બને જલ્દી આવી જશે એવું લાગી રહ્યું છે. દિવસો પાછા આવી જશે. બહુ આવા ક્યારેક બમ્પ આવે લાઈફમાં, પણ સમગ્ર આરોગ્ય તંત્ર ચિંતિત છે એના માટે અને પ્રયત્નશીલ છે, એ કરતા રહીશું.
જે નાના મોટા રસ્તાની વાતો હોય કે પીવાના પાણીની સમસ્યા હોય કે ડૉક્ટરોની ઘટ હોય, આ બધી સમસ્યા પર ચિંતન થઈને અસર રહે અને જે નાગરિકના પ્રતિનિધિ છે એ પણ રસ લે અને એના માટે સંપૂર્ણ પ્રયત્ન કરે. ડૉક્ટરો પણ જ્યારે આવે ત્યારે એ લોકોને આપણે એવું વાતાવરણ પૂરું પાડીએ કે એને રહેવાનું મન થાય. આ દરેકની સાથે મળીને આપણે આ બધાનો પ્રશ્ન બધા સહચિત્ત મેશામ એકચિત્ત બનીને આપણે કામ કરશું તો આપણું કચ્છ, જે આપણું વાલું કચ્છ જે છે એ સમગ્ર વિશ્વમાં એનું નામ છે, એ નામ કાયમ રહેશે. ડોક્ટર, મજા આવી, થોડી ફિલોસોફિકલ ટચ છે આપણી વાતોમાં. અને આપ, મને ખબર છે કે ડોક્ટર હોવા છતાંય પણ તમે એક ભક્તિભાવ લાઈફ ભક્તિથી જીવી રહ્યા છો, એટલે તમારા વાતચીતમાં પણ ફિલોસોફિકલ ટચ આવે એ સ્વાભાવિક છે. અને ભલે આપણે મેડિકલ લાઈનમાં હોય, અંતે મનુષ્ય છે અને આપણે કોઈનામાં શ્રદ્ધા તો હોવાની જ, અને એ શ્રદ્ધાને બળે લોકો આગળ વધતા હોય છે અને એને એચિવમેન્ટ થતું હોય. તો ડૉક્ટર સાહેબ, આપણે ખૂબ જ માર્ગદર્શક વાતો કરી અને બધાને આપણે પણ અપીલ કરીએ કે લોકો સાહેબ, આપણે આટલી મહેનત કરી છે, આખી ટીમો ડૉક્ટરોએ મહેનત કરી છે, દિવસ રાત જાગ્યા છે, તો એમની મહેનત પણ ફેલ ન જાય એ માટે આપણે એમને સહકાર પણ આપીએ અને જેથી કરીને આ જલ્દીમાં જલ્દી આ રોગને આપણે નાબૂદ કરીએ. ડૉક્ટર સાહેબ, આપણો ખૂબ ખૂબ નમસ્કાર. આભાર, ખૂબ ખૂબ આભાર. નવીન મહેતા સાથે અંકુર બંછારી, ન્યૂઝ ઓફ કચ્છ, ભુજ. મેલેરિયાનું કારણ જમા થયેલા પાણીમાં પેદા થવાવાળા એનોફિલિસ મચ્છર. આસપાસ પાણીનો જમાવ નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં. માથાનો દુખાવો, શરીરનો દુખાવો, તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મીનો સંપર્ક કરો. ગર્ભવતી મહિલાઓ અને બાળકોના માટે વિશેષ સાવધાની જરૂરી છે. ઇલાજમાં વિલંબના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે. સરકારી હોસ્પિટલોમાં મેલેરિયાની તપાસ અને ઇલાજ મફત છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.